નમસ્કાર, વંદે માતરમ. આપ સર્વે સમક્ષ આજે હું દિવ્યા પટેલ, ભરત બારિયાજી, અક્ષય પટેલજી આપ સમક્ષ હાજર થયા છીએ. એના માટે કે અમારો એક એવો પરિવાર છે નાનકડો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ઘણા વર્ષોથી ભરત બારિયા સાથે હું 20 વર્ષથી જોડાયેલી છું, અક્ષય પટેલ સાથે. અને આજ રોજ બંને બ્રધર્સ મારી ઓફિસ છે, એમના આગમન થયા છે અને ગણપતિ દાદાનું મેં સ્થાપના કરી છે. એ અનુસંધાને બંને બ્રધર્સ મને મળવા આવ્યા છે અને ગણપતિ દાદાની સરસ મજાની આરતી ઉતારવા માટે આવ્યા છે. તો ઘણા વર્ષો પછી અમે પાછી મુલાકાત થઈ છે. તો ભરતભાઈ, આપના આશીર્વાદ હંમેશા મારી પર રાખજો. અક્ષયભાઈ, બંને ભાઈઓના આશીર્વાદ હંમેશા મારી પર રહે એવી શુભકામના. કેવું લાગ્યું ભરતભાઈ આજે આપણને મળીને? અને આટલા ટાઈમ પછી મારુતિ આર્ટના બેનરમાં તમે લોકો ઘણી ફિલ્મો મારી સાથે કરી અને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું? દિવ્યા દીદી મારી બેન છે અને બેન ભલે કહેતા ઘણા વખત પછી મળ્યા છે, પણ ફોનમાં ઓલવેઝ અમારે બેનને ભાઈને વાત થતી હોય છે. અને મારુતિ આર્ટ ફિલ્મમાં એમને પ્રોડક્શનની અંદર મેં ઘણી બધી ફિલ્મો કરી છે, ઘણા વિડીયો આલ્બમ્સ કર્યા છે. અને આજે અમને લોકોને સ્પેશિયલ આમંત્રણ મળ્યું બેન અને જીજુ તરફથી. અમે લોકો આજે આરતી કરવા આવ્યા છે, ગણપતિ દાદાની આરતી કરવા માટે આવ્યા છે. અને એટલું કહું, એટલી સુંદર ઓફિસ અને એટલું પોઝિટિવ વાઇબ્રેશન છે ઓફિસની અંદર. ઇટ વોઝ રિયલી મને તાંડવ કરવાનું મન થઈ ગયો આજે. એક્ચ્યુઅલી ભરતભાઈ માટે તાંડવ રેડી જ છે, સમય આવ્યો છે, બસ હવે કરવાનું છે. બહુ સખત મજાનું એક પ્લાનિંગ કરી રહ્યા છીએ. અક્ષયભાઈ, તમારું કેવું રહ્યું આજે? ખરેખર આ ગણેશજીના પાવન અવસર પર મારુતિ આર્ટ પ્રોડક્શનની જે અમદાવાદ ગાંધીનગરની વચ્ચે ઓફિસ છે એમની ખરેખર પોઝિટિવ વાઇબ્રેશન છે. અને અમે તો રિયલ કલા સાધકો છીએ. અને આ ઓફિસમાં આવતા જ એક આર્ટ ફિલ્ડ જે કહેવાય, જે આપણું કલ્ચરલ, જે સંસ્કૃતિ જે કહેવાય, એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકમાત્ર કપલ, એકમાત્ર લેડીઝ જે પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ અને જીજાજી હિમાંશુભાઈ પટેલ દિગ્દર્શક, જે એક કહેવાય ને એક ચેલેન્જિંગ કહેવાય કપલ, કે ઓલવેઝ એમના જે મૂવીઝ છે કે એમના જે પ્રોડક્શન હાઉસ છે એ ઓલવેઝ કંઈક ને કંઈક જરા હટકે હોય છે. અને એમનું સતત એક છે કાર્ય ચાલુ હોય છે. અને એમાં જેટલા પણ એમની સાથે જે જોડાયેલા છે, સંકળાયેલા છે, આર્ટિસ્ટ છે, મેં ટેકનિશિયન છે, સ્પોટ બોય છે, બધા ફિલ્ડના, એ બધા એમના નામ જ સાંભળીને બસ એ લોકો આતુરતાથી રાહ જોતા હોય ક્યારે એમનું નેક્સ્ટ પ્રોડક્શન છે, કઈ આવે છે, કઈ તારીખે છે. એટલે એમનું જે કામ જ બોલે છે. ખરેખર અમે તો ઓલવેઝ બેન તો અમે માનેલા છે અને જીજુ ઓલવેઝ જ્યારે પણ અમારા કલાની બહુ જ કદર કરે છે, રિસ્પેક્ટ કરે છે અને ઓલવેઝ કંઈ પણ હોય તો અમને યાદ કરે છે. અને ખરેખર આજે અમે ગણેશજીના પાવન અવસર પર એમના મારુતિ આર્ટ પ્રોડક્શનમાં એમને ઓફિસમાં બોલાવ્યા. અમે ખરેખર ધન્ય થયા છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને કલા સાધકો તરફથી એમનો મારુતિ આર્ટ પ્રોડક્શન ગુજરાત અને ભારત લેવલમાં બસ પ્રગતિ કરે એવા આશીર્વાદ જય મહાદેવના અને માતાજીના અને ગણેશજીના. બીજી ખાસ વાત, આ બંને બ્રધર્સ એટલા ટેલેન્ટેડ છે. ગુજરાત તો ઠીક, દેશ વિદેશમાં મોદીજીના ખાસ ચાહક છે, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે અને દેશ વિદેશમાં એમની કળા સુંદર રીતે પ્રસ્તાવિત કરી છે અને એટલી નામના, એટલી યશસ્વી ગાથા ગાઈ છે. તો એમને કોટી કોટી પ્રણામ. આવા યશસ્વી આર્ટિસ્ટ આજે મારા આંગણે વધાર્યા છે, તો હું ખૂબ જ ખુશ છું અને હંમેશા નિત્ય આપ પ્રગતિ કરો એવી શુભકામના બ્રધર. બંને ભાઈઓને ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.